નમસ્કાર. આજે તમને એક ફ્રૂટ સાથે એટલે કે ફળ સાથે બાળક કેવી કલ્પના કરી શકે ઝાડની એની મારે વાત કરવી છે. એક બાળકને મેં કીધું કે તું એક ઝાડ દોર અને અંદર થોડાક ફ્રૂટ્સ કર. બાળકે સરસ મજાનું ઝાડ દોર્યું આ રીતે અને ફ્રૂટ્સ કર્યા. આ બાળકની કલ્પનાનું ઝાડ અને એમાં એના ફળો. જનરલી આપણે ઘણીવાર બાળકને શિક્ષક કે માતા પિતા કે કોઈ આવું કરીને જાય તો ટોકતા હોય છે કે ભાઈ એક જ ઝાડની અંદર એક જ પ્રકારના ફ્રૂટ્સ આવે. હવે આ બાળકે બધા અલગ અલગ ફ્રૂટ્સ એક ઝાડની અંદર કર્યા. બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી આનો અભિગમ તપાસી આ બાળકના મનનો અથવા હાલનો જે થઈ રહ્યું છે. આપણે ઘણીવાર વખત છાપામાં વાંચતા હોઈએ છીએ કે એક ડાળી ઉપર જુદા જુદા ફૂલો ટિશ્યુ કલ્ચરથી ઉગાડવામાં આવે છે. ધારો કે પીળું, લાલ, ગુલાબી આવા ગુલાબ એક જ ડાળી ઉપર થાય છે. એક જ ડાળી પર જુદા જુદા પ્રકારની કેરીઓ પણ જોવા મળે છે. એટલે આ બાળકને ક્યારેય આવા પ્રકારના એક જ ઝાડની અંદર જુદા જુદા ફળો કરે તો ક્યારેય ટોકવું નહીં. આ એનો વૈજ્ઞાનિક અભિગમ છે. એને ખબર નથી કે આ ટિશ્યુ કલ્ચર અભિગમ એના માઇન્ડમાંથી નીકળી અને કાગળ ઉપર આવે છે.